Namaste Vidyarthi Mitro. Today we are going to start the new chapter, The Principle of Mathematical Induction. આજે આપણે ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વિશે જોઈએ. આ ચેપ્ટર આમ જોવા જઈએ ઘણું શોર્ટ છે, એક્ઝામ્પલ જ છે, એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે. પ્રથમ તો હું તમને થોડીક વાતો કરીશ. ચોક્કસ પ્રકારના અવલોકનો પરથી અનુમાન કરી પરિણામની તાર્કિક ચકાસણી કરીને અનુમાનને સાબિત કરવું જોઈએ. કોઈપણ વખત આપણે કોઈકવાર વસ્તુઓનો અનુભવ કરીને આપણે અનુમાનો તારવીએ છીએ. થોડો એનો ઇતિહાસ જોઈ લઈએ આપણે. ઇતિહાસમાં પ્લોટોના સમયમાં આ પ્રકારની માહિતી 370 BC પ્લોટોના લખાણ પેરામેડિસમાં એટલે કે ચર્ચા અથવા સંવાદોમાં એવા પ્રકારના ઉદાહરણો છે કે જેની સાબિતી અનુમાનના આધારે આપી હોય. ગણિતશાસ્ત્રી યુક્લિડે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કર્યું હતું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ અનંત ગણ છે. આ વસ્તુ અનુમાનના સિદ્ધાંત દ્વારા સાબિત કર્યું. કોણે? યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ. ભાસ્કરાચાર્ય 2ના લખાણમાં પણ આ પદ્ધતિ જોવા મળે છે. ઈસવીસન એટલે કે 1000 ADના અરસામાં અલ-કરજી નામના ગણિતશાસ્ત્રીએ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સમાંતર શ્રેણીનો અલ-ફકરી નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે. અને દ્વિપદી પ્રમેય પાસ્કલના ત્રિકોણના ગુણધર્મો સાબિત કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ગણિતીય અનુમાનનો સિદ્ધાંત સ્પષ્ટપણે સૂત્રના રૂપમાં પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ફર્મા અને સ્વિસ ગણિતશાસ્ત્રી જેકોબ બર્નુલીએ આ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. 19મી સદીમાં જ્યોર્જ બુલ સેન્ડર્સ પિયર્સ નામના ગણિતશાસ્ત્રીએ અર્વાચીન રીતે આ સિદ્ધાંતનું પદ્ધતિસર નિરૂપણ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ખરેખર ગણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે એ આપણે જોઈએ તો આપણે કોઈપણ વસ્તુનું આપણે અનુભવીએ અને પછી તારણ કાઢીએ અને તારણોમાં આપણે દલીલો ઉમેરીએ, એટલે કે તારણીના પ્રતિપક્ષે અનુમાન્યજન્ય દલીલો તમામ વિકલ્પોની ગણતરી પર આધારિત છે. અને આપણે દરેક વિકલ્પમાં નિરીક્ષણ પરથી એક એવું અનુમાન વિકસાવીએ છીએ. માહિતીના સંચય અને વિશ્લેષણના ઉદ્દેશ માટે ગણિતમાં તેનો વારંવાર ઉપયોગ થાય છે અને તે વૈજ્ઞાનિક દલીલ માટે ચાવીરૂપ ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કંઈક અનુમાન તારવવાનું હોય ત્યારે તર્કસંગત દલીલોનો ઉપયોગ કરીએ છીએ અને તેનો અભ્યાસ કરીને પછી આપણે તારણ પર આવીએ છીએ. આમ સરળ ભાષામાં કહીએ તો વિશિષ્ટ સત્યો અથવા વિકલ્પો પરથી વ્યાપક પરિણામની પ્રાપ્તિ એ અનુમાન શબ્દનો અર્થ છે. એટલે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, અનુમાન શબ્દનો અર્થ શું થાય કે વિશિષ્ટ સત્યો અથવા વિકલ્પો પરથી વ્યાપક પરિણામની પ્રાપ્તિ એ અનુમાન શબ્દનો અર્થ છે. વિદ્યાર્થી મિત્રો, બીજગણિત અને ગણિતની અન્ય શાખામાં કેટલાક પરિણામો અથવા કેટલાક વિધાનોમાં ધન પૂર્ણાંક nના સ્વરૂપમાં રચવામાં આવે છે. દાખલા તરીકે 2n+1, પછી આપણે કહીએ ને ત્રિકોણમિતિમાં 2k+1, 2n+1 π/2, n આપણે શું ધન પૂર્ણાંક તરીકે લઈએ છીએ. આવા વિધાનોની સાબિતી માટે વિશિષ્ટ તકનીક આધારિત સુનિયોજિત સિદ્ધાંત વપરાય છે અને તેને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહે છે. વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એટલે શું કે બીજગણિત અથવા ગણિતની અન્ય શાખાઓમાં કેટલાક પરિણામો અથવા વિધાનોને ધન પૂર્ણાંક સ્વરૂપમાં રચવામાં આવે છે. આવા વિધાનોની સાબિતી માટે વિશિષ્ટ તકનીક આધારિત સુનિયોજિત સિદ્ધાંત વપરાય છે અને તેને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહે છે. વિદ્યાર્થી મિત્રો, તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત એટલે શું? ગણિતીય અનુમાનનો સિદ્ધાંત કોને કહી શકાય? તો અહીં આગળ તમે જુઓ, ગણિતીય અનુમાનનો સિદ્ધાંત મેં રજૂ કરેલો છે. ધ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, ટૂંકમાં એને બાય ઇન્ડક્શન એમ પણ આપણે બોલીએ. બાય ઇન્ડક્શન ઇંગ્લિશમાં કેવું હોય તો ઇન્ડક્શન. તો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે? વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંત જ સમજવાની જરૂર છે. જો સિદ્ધાંતમાં તમને સમજ પડે તો દાખલા ગણવામાં બહુ સરળતા રહેશે. ધારો કે પ્રાકૃતિક સંખ્યા સંબંધિત એક વિધાન Pn છે, જ્યાં n બિલોંગ્સ ટુ શું? Z. પહેલું વિધાન n=1 માટે સત્ય હોય એટલે n=1 માટે સાચું છે એમ સાબિત કરવું પડે.
એટલે સાચું છે સાબિત કરવું પડે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ એમ બતાવવું પડે. જેવું જેવું વિધાન તે રીતે સાબિતી આપવાની. એટલે કે P1 સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, P1 સત્ય છે એટલે શું? વિધાન n=1 માટે સત્ય છે, એને આપણે P1 સત્ય છે એમ પણ કહી શકીએ. બીજો મુદ્દો છે, જો વિધાન n=k માટે સત્ય હોય તો વિધાન n=k+1 માટે પણ સત્ય હોય, જ્યાં k બિલોંગ્સ ટુ z. વિદ્યાર્થી મિત્રો, બીજો જે પોઈન્ટ છે તેમાં શું છે? જો વિધાન n=k માટે સત્ય હોય એટલે આપણે ધારી લેવું પડે. ધારો કે વિધાન n=k માટે સત્ય હોય તો n=k+1 માટે સત્ય એમ સાબિત કરવું પડે. એટલે કે n=k+1 માટે પણ સત્ય હોય. એટલે કે pkની સત્યતા પરથી pk+1ની સત્યતા ફલિત થાય તો વિધાન Pn એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સત્ય છે એમ કહેવાય. આને શું કહેવાય? ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં તમારે આ બે સ્ટેપ યાદ રાખવાના. n=1 માટે સત્ય હોય એટલે કે P1 સત્ય છે. બીજું શું? ધારો કે n=k માટે સત્ય છે, એના પરથી આપણે શું સાબિત કરવાનું? pk+1 સત્ય છે એટલે કે n=k+1 માટે સત્ય છે. n=k+1 માટે સત્ય છે એટલે શું? pk+1 એટલે કે n=k માટે સત્ય છે એટલે શું? pk સત્ય છે. એટલે pkની સત્યતા પરથી અહીંયા એટલે કેમ કરીને લખ્યું છે જુઓ, pkની સત્યતા પરથી pk+1ની સત્યતા ફલિત થાય છે. તો વિધાન Pn એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સાચું છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આપેલા છે, 30 જેટલા એક્ઝામ્પલો છે. એમાં અમુક એક્ઝામ્પલ હું કરીશ અને બાકીના એક્ઝામ્પલો તમારે કરવાના રહેશે. જો 2-3 દાખલામાં તમે બરાબર ધ્યાન આપશો તો એક્ઝામ્પલ બહુ સરસ રીતે કરી શકીશું. જુઓ, n=n માટે, n એટલે શું? કેપિટલ n એટલે પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો. તો પહેલી વાત તો અહીં આપણે વિધાન શું આપેલું છે? અહીં તમારે પહેલું લખવું પડે. અહીં Pn, સ્ટેટમેન્ટ Pn, વિધાન Pn એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટમેન્ટ Pn. Pn શું આપેલું છે? 1 + 3 + 3² પ્લસ ... 3n-1 ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ 3n-1/2 આમ સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સ્ટેપ શું લેવાનું કે n=1 માટે અથવા તો P1 માટે એમ લખો તો પણ ચાલે. 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાની. લેફ્ટ હેન્ડ સાઈડ જો આ તમારી ડાબી બાજુ છે, આ તમારી જમણી બાજુ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં n/1 માટે પહેલું સ્ટેપ શું છે? 1 છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 1. પછી રાઇટ હેન્ડ સાઈડ શું આપ્યું છે? 3n-1/2. રાઈટ? ચાલો, તો n બરાબર શું લેવાનું છે? n/1 માટે જ્યાં દેખાય ત્યાં 1 મૂકીએ એટલે 3n-1/2. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 3 - 1/2 ઇક્વલ ટુ 2/2 ઇક્વલ ટુ 1. રાઈટ? એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. રાઈટ? આ વાત થઈ આપણી પહેલું. વિદ્યાર્થી મિત્રો, 3 માર્કનો એક્ઝામ્પલ પૂછાય કે પછી 5 માર્કનો એક્ઝામ્પલ પૂછાય, ઈચ એન્ડ એવરી સ્ટેપ હેવિંગ અ માર્ક્સ, દરેક સ્ટેપને માર્ક્સ હોય છે. એટલે અહીંયા તમે બે તમારા સ્ટેપ આવી ગયા. એક તો Pn સ્ટેટમેન્ટ, બીજું n/1 માટે. આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થાય એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે માટે P1 સત્ય છે. P1 સત્ય છે. P1 સત્ય છે તેને એમ પણ લખી શકાય કે n=1 માટે આપેલ વિધાન સાચું છે એમ પણ કહી શકાય. ટૂંકમાં P1 સત્ય છે એમ કહેવાય. હવે બીજો મુદ્દો ગણિતીય અનુમાનનો સિદ્ધાંત શું? વિધાન n/k માટે સત્ય હોય તો, એટલે આપણે શું લેવાનું? ધારી લેવાનું. ધારો કે pk જ્યાં k બિલોંગ્સ ટુ n સત્ય છે. આ ધારી લઈએ છીએ. અથવા તમે ધારો કે pk સત્ય છે એમ બોલે તો પણ
ચાલે. તો સ્ટેટમેન્ટ પી કે શું મળવાનું? સ્ટેટમેન્ટ પી કે આપણું જે સ્ટેટમેન્ટ પીએન છે તેમાં એન બરાબર કે મૂકી દઈએ એટલે પી કે થયું 1 +3 સ્ક્વેર પ્લસ ડોટ પ્લસ 3 રેઝ ટુ. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ સ્ટેટમેન્ટ પીએનમાં જ્યાં એન દેખાય ત્યાં કે મૂકવાનું છે એટલે 3 રેઝ ટુ કે -1 ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ 3 રેઝ ટુ કે -1/2 થશે. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. આ મિત્રો ખાસ યાદ રાખજો. બીજું તો આપણે ધારી જ લેવાનું છે, એની સાબિતી આપવાની નથી. એટલે સ્ટેટમેન્ટ પીકે આપણને આ મળ્યું એમ કહેવાય. જેવું સ્ટેટમેન્ટ પીકે મળે પછી શું આપણે શું મેળવવાનું છે? પીકે +1 સત્ય છે એમ મેળવવાનું છે. એટલે ત્રીજું સ્ટેપ. હવે પીકે +1 એટલે શું? n બરાબર k +1 ઓર n બરાબર k +1 આમ લખીએ તો પણ ચાલે. પીકે +1 માટે પીકે +1 સત્ય છે એમ સાબિત કરીશું. સત્ય છે એમ સાબિત કરીશું. એ કેવી રીતે સાબિત કરવાનું? તો આપણે સ્ટેટમેન્ટ જે પીએન છે ત્યાં n બરાબર શું લખીએ? k +1 લખીએ. એટલે સ્ટેટમેન્ટ પીકે +1 તો શું થવાનું? 1 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3 રેઝ ટુ k +1 -1 ઇક્વલ ટુ 3 રેઝ ટુ k +1 -1/2 એમ સાબિત કરીશું. રાઈટ. અહીંયા તમે જુઓ કે એની જગ્યાએ k +1 લખ્યું ને એટલે આ 1 કેન્સલ થયું. રાઈટ. ચાલો તો હવે આપણે લખીએ. હવે આનું શું? આજે પીકે +1 સત્ય છે એમ સાબિત કરો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ એમ સાબિત કરીશું. ડાબી બાજુ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું લેવાનું? 1 + 3 સ્ક્વેર પ્લસ ડોટ 3 રેઝ ટુ કે. એનું આગળનું સ્ટેપ શું આવશે? જુઓ એક ઘાત વધતી જાય છે. અહીંયા 1, અહીંયા 3 રેઝ ટુ 1, 3 રેઝ ટુ 2, 3 રેઝ ટુ 10. આગળનું સ્ટેપ શું આવશે? 3 રેઝ ટુ કે -1 આવશે. આ તમારે ડાબી બાજુ તમે લખી દીધી. આ ડાબી બાજુ. રાઈટ. અહીંયા પણ તમે અહીં લખો એટલે લખી શકો 3 રેઝ ટુ કે -1. રાઈટ. ચાલો હવે શું કરીશું? હવે આપણે આ લાવવાનું છે. આ સાબિત લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે આ સાબિત કરવાનું છે એમ કહેવાય. એટલે હવે આપણે લખીએ કે 1 + ધીસ ઇક્વલ ટુ 1 + 3 રેઝ ટુ 1, 3 રેઝ ટુ 2 અપ ટુ 3 રેઝ ટુ k -1. પરિણામ નંબર 1 તો શું છે? 3 રેઝ ટુ k -1/2 છે પ્લસ 3 રેઝ ટુ k. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે આ સ્ટેપ લીધું છે એની જગ્યાએ પરિણામ નંબર 1નો ઉપયોગ કર્યો. પરિણામ નંબર 1નો શું? આ ધીસ ઇક્વલ ટુ શું છે? 3 રેઝ ટુ k -1/2. તો આ 3 રેઝ ટુ k -1/2 લખ્યું પ્લસ 3 રેઝ ટુ k. અહીંયા લખી શકાય પરિણામ 1 પરથી. રાઈટ. ચાલો હવે લસાવ લઈ લઈએ. 3 રેઝ ટુ k -1 પ્લસ 2 into this એટલે twice into 3 રેઝ ટુ k upon 2. રાઈટ. આ લસાવ લીધો એટલે અહીંયા 2 ગયા તો 2 એટલે twice 3 રેઝ ટુ k પ્લસ 3 રેઝ ટુ એટલે 3 રેઝ ટુ 3k થવાનું. 2 3 રેઝ ટુ k પ્લસ 1 3 રેઝ ટુ એટલે 3 રેઝ ટુ k -1/2. એટલે ધીસ ઇક્વલ ટુ 3 રેઝ ટુ k યુઝિંગ રૂલ્સ ઓફ ઇન્ડિયન 6 ઘાતાંકના નિયમ અનુસાર શું થશે? 3 રેઝ ટુ 1 એટલે અહીંયા શું થવાનું? 3 રેઝ ટુ k +1 -1/2. તો જુઓ આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગઈ. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે આપણે એમ કે લેફ્ટ હેન્ડ સાઈડ લખ્યું એટલે માટે શું થવાનું? માટે પીકે +1
pk+1 સત્ય છે એમ કહેવાય, સત્ય છે એમ કહેવાય, રાઈટ। હવે આપણે શું મેળવ્યું ધ્યાન આપજો બરાબર, છેલ્લે તમારે આ એક સ્ટેપ લખવાનો આવશે। હવે આમ લખો માટે પીકે સત્ય છે આપણે ધારી લીધું, અહીંયા પીકે સત્ય છે એમ ધારી લીધું, પીકે સત્ય છે, પીકે સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે, pk+1 સત્ય છે, આ આપણે સાબિત કર્યું। જુઓ આ પીકે સત્ય છે ધારી લીધું, એના પરથી એ પરિણામનો એકનો ઉપયોગ કરીને આપણે આ મેળવ્યું છે, એટલે પીકે સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે, માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત, ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn એટલે આપણું વિધાન, pn સત્ય છે, આ સાબિત થઈ ગયું, રાઈટ। એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રકારના દાખલા આવે, જ્યારે આ પ્રકારના ફરીથી આપણે જોઈએ તો પહેલું સ્ટેપ તમારું કયું, આ સ્ટેટમેન્ટ pn લખવાનું, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ। પછી n/1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ જે ડાબી બાજુ આપેલી તેને પહેલું સ્ટેપ લઈ લેવાનું, 1, તો આ 1 લીધું। જમણી બાજુ આ લીધી અને તેમાં n/1 મૂક્યું એટલે આપણને આ 1 મળી ગયું, સાદુરૂપ આપીએ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, એટલે p1 સત્ય છે। આટલું એક્ઝામમાં કરો એટલે તમને 1 માર્ક મળી જ જાય, રાઈટ। પછી બીજું ગણિતીય અનુમાન સિદ્ધાંતનું બીજું સ્ટેપ છે પીકે સત્ય છે, એટલે ધારી લેવાનું, ધારો કે પીકે સત્ય છે એટલે જ્યાં આપણું pn સ્ટેટમેન્ટ છે ત્યાં n બરાબર શું લીધું, k લીધું, એટલે આપણને આ સ્ટેટમેન્ટ મળ્યું, જ્યાં n દેખાય ત્યાં k લખી દીધું, આ સ્ટેટમેન્ટ એનો નંબર 1 આપી દેવાનો। પછી ત્રીજું સ્ટેપ જુઓ, pk+1 સત્ય છે એમ સાબિત કરીશું, વિદ્યાર્થી મિત્રો pk+1 સત્ય છે એમ સાબિત કરીશું એટલે આપણે શું, જે આપણું સ્ટેટમેન્ટ pn છે ને ત્યાં n બરાબર શું લખવાનો, k+1 લખવાનો, અહીંયા k+1, અહીંયા k+1, તો આપણને કયું મળશે, pk+1, આપણને આ મળ્યું। એનું આગળનું સ્ટેપ લખવાનું એ કયું આવશે, આ જે છેલ્લું સ્ટેપ આપણે લખ્યું ને કે એની જગ્યાએ k+1 -1 3k જ થયું, એનો આગળનું પદ મોટે ભાગે આ જ આવે, આ પરિણામ નંબર 1માં ખરું ને છેલ્લું સ્ટેપ, એ જ અહીંયા 3k -1 આવશે। આ વસ્તુ ખાસ કાળજી રાખજો, તમારી આ સ્ટેપ લખવામાં જ ભૂલ થશે, રાઈટ। ચાલો પછી શું કરવાનું, આ જે pk+1 જે વિધાન આપણને એમ સાબિત કરીશું છે ને એને ડાબી બાજુ લઈ લો, એટલે અહીંયા સુધી લેફ્ટ હેન્ડ સાઈડ 1 + 3 3² અપ ટુ 3k, એનું આગળનું સ્ટેપ કયું, 3k -1, પછી પરિણામ 1નો ઉપયોગ કે 3k -1 સુધી આ જે છે એ તો આપણું પરિણામ નંબર 1 છે, તો 3k -1/2 એની જગ્યાએ 3k -1/2 પ્લસ 3k+1, પછી લસાવ લઈ લીધો, સાદુરૂપ આપ્યું એટલે આપણને મળી ગયું। વિદ્યાર્થી મિત્રો છેલ્લે જે આપણને આવે ને k+1 એની જગ્યાએ k+1 ને બદલે n મૂકીએ તો 3n - 1/2 આપણું અહીંયા આવી જાય, 3n - 1/2 આવી જાય છે, રાઈટ। પછી છેલ્લું ચોથું સ્ટેપ, પહેલું બીજું ત્રીજું ચોથું અને છેલ્લું સ્ટેપ આ લખવામાં આનો અડધો માર્ક હોય છે। પીકે સત્ય છે, પીકે સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે, વળી અહીંયા લખવાનું, વળી p1 સત્ય છે, p1 સત્ય છે। પછી લખવાનું ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પર અનુસાર ફોર ઓલ n બિલોંગ્સ ટુ n, એટલે કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સ્ટેટમેન્ટ pn સત્ય છે। આ છેલ્લે લખાવું જ જોઈએ, જો આ બધી ગણતરી કરેલી હશે અને છેલ્લે જો આટલું લખવાનું હશે તો તમારો અડધો માર્ક 1 માર્ક કટ થઈ જશે। બી કેરફુલ, દરેક એક્ઝામ્પલમાં જે સ્ટેપ હોય ઈચ એન્ડ એવરી સ્ટેપ હેવિંગ આ માર્ક્સ, એ દરેક સ્ટેપને માર્ક્સ હોય છે, બરાબર ધ્યાન આપજો। એટલે તમે એક્ઝામ્પલ નોટમાં ગણો ત્યારે સમજી વિચારીને દરેક સ્ટેપ વ્યવસ્થિત કરવાના, રાઈટ। આ વાત થઈ આપણી ગણિતીય અનુમાનના સિદ્ધાંતની। એ જ પ્રમાણે બીજા દાખલા પણ કરી શકાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ।